સાબરકાંઠા થરાદ શહેરની મુખ્ય નર્મદા કેનાલમાં વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તારીખ 27/5/26ના રોજ રાત્રે અંદાજે 8:60 વાગ્યે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી કે પૂજા પાર્ક સોસાયટી નજીક એક યુવકે પોતાનો મોબાઈલ અને પાકીટ કેનાલ કિનારે મૂકી પાણીમાં ઝંપલાવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી સ્થળ પરથી એક મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યું, જેમાં 1920 રોકડા મળ્યા, પરંતુ કોઈ ઓળખપત્ર મળ્યું નહોતું. મોબાઈલ બંધ હોવાથી ફાયર સ્ટાફે સિમ કાઢી અન્ય મોબાઈલમાં નાખી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પ્રાથમિક તપાસમાં યુવક થરાદ તાલુકાના સેડલા ગામનો હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે શોધખોળ મુશ્કેલ હોવાથી પરિવારને ઘરે મોકલી સવારે ફરી શોધખોળ શરૂ કરવાની માહિતી આપવામાં આવી. બીજા દિવસે સવારે ફરી શોધખોળ દરમિયાન 8:44 વાગ્યે કેનાલમાંથી મૃતદેહ તરતો જોવા મળ્યો. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી ઓળખ કરતા તે ગત રાત્રે ઝંપલાવનાર યુવક જ હોવાનું સ્પષ્ટ થયું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પરિવારે પોલીસ તપાસ હાથ ધરી છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ સુથાર સાથે સત્ય ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.